રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 વાગી ગયા છે. બેનને નિશાળે જવાની તૈયારી હાલે. માથું ઓરાવાય છે. અમારે છે ને વાઢ ચાલુ કરવાના છે ગુંદરીના. જુવાર વાઢવી છે આપણે, દહવી નથી વાઢવી છે. એટલે એની વાઢ ચાલુ કરવા છે. જે બધા દાંત તેડાને સજાવી લીધા છે અને જવું હોય 4 વ્હીલથી. 4 માણસો હોય, કાકાને માણસો હોય ને 4 જણા આવીને હું 5 જણા. આ તો આવી ને માં હે ને એટલે ઘેરે 1 જણા જવા પડે. વરી પાછું હે હવે ગોઠવ્યું ટાઈમ મળે તો આવજો. વરે એને રૂંધે પાછું વહેલું આવવું પડે ટાઈમે. એટલે આવજાવ વધી જાય. અટાણે તમે 5 જણા જાય છે, પછી વેત આવશે તો યાર. હમણાં ભાઈ આ લાઈન પડી ને 2 દિવસથી રસ્તો આવે ને નાલી જીમણી તીમણીથી કાઢવી પડે હે. માણસો આગળ હાલતા થઈ ગયા. ઢગલા ઢગલી પડી છે, હજી બોયરી નથી આ બધેમાં. છીછરી હતી ને જો સિમેન્ટ કોકરેટ નાખ્યું હોય. હાલો ભાદરે આવી ગયા. કંઈક છે ને અહીંયા ચોમાસામાં ટ્રેક્ટર લઈ આવવું હોય ને તોય માંડ આવે એવો રસ્તો ટૂંકમાં બગડી ગયો હોય, ધોવાઈ ગયો. અવાર બહુ ધોવાણો નથી એટલે 4 વ્હીલ વહી આવે. હાલો ગુંદરીમાં છે ને શ્રી ગણેશ કરવાના છે, આપણે વાઢવાની છે. કાકાને ચણામાં પાણી ચાલુ હે ને તે મોટર ચાલુ હે. આપણે છે ને વાઢવાની છે, દહાવી નથી. મેં કહ્યું નહીં પ્રમાણે દહીં હોય તો દહાઈ જાય. 20ની જારી છે એટલે માંડવીની વારે તનારું આપણે વાઢી લેવી છે. થળિયું મળે ને જમીનમાં રહી જાય. ગુંદરી બધી છે ને મૂન વહી ગઈ છે. એ કે ઓલા હેઠા પર જરાક થોડાક વારમાં અહીંયા જરાક ઝીણકી રહી ગઈ, બાકી બધી મૂન વહી ગઈ. કાકાએ દહીં જો એની ટ્રેક્ટરથી દહીં હતી, આપણે વાઢી લેવી છે. અને આમે અહીંયા ઓલું થોડે ખોદી ઉમે વાઢવી જો. અહીંયા હેમ્બર છે, અહીંયા તો ઉમે પડત નહીં. ડબલ ઉથલું વર્યા હતા ને હેમ્બર જેવું થઈ ગઈ હતી. પરિવારે 20ની જારી છે એટલે આટલી તો વાઢવી જ જો છે ઉમે. આમાં તો ટ્રેક્ટર હાલે નહીં, બધી સારું છે એટલે પછી બધી આપણે વાઢી જ લેવી છે. હાલો માણસોએ વાઢવી ચાલુ કરી દીધી છે ને હું છે ને પાણીની સગવડ કરી આવું. જો કે અટાણે પાણી હિયારામાં બહુ જોઈતા નહીં, પણ ચા પાણી ના આવે તો એ વળી જરા પીવું જોઈએ. એક કલબર લગભગ આખોથી હાલે હિયારામાં કાં પાણી જોઈએ. અને ક્યાંય ઠાર ના હોય ને તો અહીંયા છે જો આવો ઉગમણો પવન છે ને આ ઝીકવું દે ઓલા પંખા તો અહીંયા ટૂંકમાં ઠાર છે મીઠો મીઠો. હા પાણી ભરી આવી જરાક અહીંના જીરામાં ઘૂમરો મારી આવી એટલે 2 થઈ જાય. કાકાને ને ચણામાં પાણી ચાલુ છે. અહીંયા નાકે પાણી આવતું હોય અહીંયા ભરી આવું. અહીંયા આવે છે થોડું થોડું. અહીંથી ભરવું હોય તો ભરાઈ જાય એલો હવાલિયામાંથી. અને આવું કંઈક છે આપણે અહીંનું જીરું. અહીંનું જીરું નામી છે. ફૂમકી માંડી આવવા એક તાર બધી 8-10 દી જાય ને એટલે બધું ગુલાબી ફૂમકી આવી જાય. જવું જાય. હાલો ઓલે નાકે હે ને હવાલીથી જ્યાં પાણીનો કેલ્બો ભરી લીધો તો અડધો તો પલરી ગયો. ઠરે ભારી જીરું અહીંનું નામી હો ભાઈ, વાના જીરા કરતા. અને અહીંયા છે ને ટૂંકમાં ઉતારો આવ્યો જ નથી પાણી પાયા પછી બિલકુલ. એ જૂના ગામમાં હતા ને એક પાટમાં 2 હાલ હતી એ ખાલું છે, એક પરું થોડુંક ખાલું છે. પાણી પાયા પછી જો એકાદું ખાલુંમાં પડ્યું, પણ એ નોર્મલ 2 તગારા 2 તગારાવાનું એટલું જ. બાકી કંઈ ખાસ ઉતારો આમ ખાલી થઈ જાય પડું એવો આવ્યો જ નથી. એક નબરામાં તમે હું કાયમ તમને વિડીયો બતાવું હે ઓલા બેરલ આગળ ત્યાં થોડાક મૈતા ઠીક ઓલી ચણાની ગયા વર્ષનું ઓલું હતું ને ખરું અહીંયા, એટલે અહીંયા થોડુંક ઝીણું છે અને નબરું અહીંયા લાગે. બાકી બધું બહુ જ નામી છે. અહીંયા ભાદરે છે ને નબરામાં જો એક અહીંયા આ છે ને બેરલ આગળ આટલામાં અહીંયા છે ને પરવાનું ટૂંકમાં જૂનું ચણાનું ખરું વખરી હતી અહીંયા. એને હિસાબે અહીંયા થોડોક ઉતારો ને નબરું છે જો. અહીંયા છે એ છોટા ઠીક છે પણ ઝીણા છે ટૂંકમાં. બાકી બધું હરખું. અને કે 2-4 પાટું ઓલે હેઠે ત્રા ઓલે ઓલો થાંભલો સામો દેખાય ને અહીંયા એ નબર્યું છે અહીંયા ટૂંકમાં. આને વાર ઝીણ્યું છે, બાકી કંઈ વાંધો નથી.
બાકી જીરું નામી હે બધું અહીંનું તો હવે આમનામ રહી જાય તો અને હે ને 2 મહિના માથે થઈ ગયા હે 62 દી જેવો ટાઈમ થઈ ગયો અને હમણાં હવામાન હે ને હાવ જીરાને જોઈને એવું હે 8-10 દી થઈ ગયા તે દીનું આમ નામ છે ઓલા થોડાક છાંટા આવ્યા ને અમે ભૂકો ઢાંકવા આવ્યા ને તે દી થોડો ગોફણ ગોરો હતો બેનો એ વિખાણા પછી હવામાન સુધરું ને તે દીનું આ ના હે ટૂંકમાં ઉગમણો પવન ઠાર ઝાકર બિલકુલ આવતા નથી એક ધારી ટૂંકમાં ઠંડી ને ઠંડી એટલે જીરાને જેવું જોઈને એવું હવામાન છે એક હે ને આ હેઠે સજ નબરું હે જો અહીંયા થોડીક પાટું 4-5 પાટું અહીંયા ખરાવારમાં હે ને થોડોક ઉતારો આવ્યો તો જો આ રહ્યો આમ પછી નથી વહીતો આ પાણી પાયા ભેરો બેસી ગયો તો પાછો આગળ નથી આવેલો પણ થોડુંક ઝીણું છે આ બધું ઝીણું જોઈ ને એના કરતાં એટલે અહીંયા થોડાક માટલું નબરું છે અને એક બેરા લાગે બાકી બધું સરખું હાલો ઓલે હેઠેથી ઘૂમરો મારતો પાછો અહીંયા આવ્યો ને અહીંયા આપણે પથાણ છે જો પથાણનું જીરું જો આમાં અમુક છોટા છે ને ગોઠણ આવ્યા છે જેવું તા આવું કદાચ બધું આવું હોય ને તો 15 મણ થાય વીઘામાં એવું છે અહીંયા કેમ છે એની નરવાય ને જોઈ લ્યો જોતા છોટા જોઈ લ્યો આ એક છે ને એક આ 2 છોટા હે આમ હોવું જોઈએ બધું જીરું હાલો જીરામાં ઘૂમરો મારી લીધો પાણીનો કેલ્બો ભરી લીધો જોઈ નાખણ તમને જીરું દેખાડ્યું મેં બથાણમાં અહીંયા એ બથાણ હતું જૂનું આ ઉકેળો કે હોય તો અહીંયા એવા છોટા હોય જો એમાં ના ઉતારો આવે દવા અડધી ઓછી જો એટલો ફેર પડે દેહી ખાતર નામી ફૂલ નાખેલ હોય ને તો જો કે એ તો ઉકેળો ને બથાણ આવડું તો આપણે ખાતર ના નાખી હકી માંડવી નહીં બરક ઘરે એટલું ખાતર રાખ્યું હોય તો આ તો જૂનું હોય ને એટલે એનો પાવર અહીંયા ટૂંકમાં રહીએ જ હાલો હવે ઘૂમરો મારી લીધો હે માણસો વાઢે હે અહીંયા મંડું વાઢવા આવે ગુંદરી અહીંયા હે ને થોડીક આડી વાવલ હતી હાથથી આમ રેડલ હતી ને એ મોરથી વાઢી લઈ એ જો કે હેમ્બર જેવું છે પંચી હાંકીને બધી 5-5 ચાહમાં રેડી ગયા હતા એ ગાય વાહે વાવલ હતી તો એના બધેથી વડી થઈ ગઈ હતી તો કે એ ફેર પડે ભથાણ હોય ને એનો અહીંયા જૂનું ભથાણ હતું એટલે એ ખાતરનો ફેર પડે દેહી ખાતરનો જો કે બધી હરખી જ છે એક નબરા બે જો આવા હું કહું ને અહીંયા એ આના પ્રમાણમાં થોડીક નબરી બાકી તો બધી મૂન વહી ગઈ છે હાલો હવે આડી વાટી અને પછી આમ વીહની જારી હે તન લગભગ લેવાઈ જાય એટલે પાથરો એમાં આવી જાય પાથરો મવરાવો બહુ અઘરો હાઈટ 5-6 ફૂટ હોય એટલે બીજાને પાછો નાના એ રીતે આગળ પાછળ રહેવું જોઈએ આગળ એક જણું આગળ પછી એની પાછળ તો બધા હાર હાલી તો ઊભા પાથરા કરીને આમ તો વાંધો ના આવે અમારે છે ને ચા પાણી આવ્યા ઘેરથી બાપુ લઈને આવ્યા હે અમારે વખેડા થોડા રહી ગયા પછી અહીંથી લેવું ને એ રાખી દીધા બબે હારું લઈ બબે હારું એટલે ઝડપ થાય ચોટ હોય ને પાછો પાથરો કરવા મેળ આવે ને ઊભો પાથરો સારું લઈ તો મોરથી છે ને અહીંયા આડી હતી ને વાવલ એ બધી છે ને કાઢી નાખી એટલે ટૂંકમાં હાલવું હલવું પડે આવે જાવ વાટવામાં તો ઝડપ થાય હાલો હવે દાયરો બધો ચા પાણી પી લે આ માણસો આવ્યા ને છે કેટલા 3 મહિના થાય ને હમણાં 3 મહિના થાય માંડવીના કામમાં આવ્યા હતા તેદીના છે આવતી 16 તારીખ આજ 10 તો થઈ ગઈ 5-6 દિન 3 મહિના પૂરા થાય એ નાનું ચા પીવી તારે એ ફોનમાં મૂંઝાણો હોય હાલ ચા પી લે હે મહી નથી કઈ ના રે ને મહી બિલકુલ નથી અડારી ભરાવી જો આ ભૂકો હે ને હમણાં મેનો આદર છે તો છાટા થોડાક ના આવ્યા હતા તેદીનો ઢાકા છે આપણો ઢાકા હે પાછું એને કઈ અકેલું કે નથી ગયું જરાક તાલપત્રી નીકળી ગઈ ખેતીમાં એટલું ઉડી ગયું વાવડો આપણા ઘરો રહી છે એટલે બીકું મારે ને ખાસ કરી એવી દમકોલી નહોતી એટલે જરાક છે ને ઉપાડી લીધી છે તાલપત્રી હવે આને હે ને હકેલી લેવી છે પણ બે જણાની તાજી ઘરે ના પડે આમાં હકેલા ઓછા 4 જણા હોય ને તો હરખી વચ પકડાય ને 2 જણા 2 છેડે ઊભા હોય તો હરખી હકાલે આજ આમટા મણા હોય જો વેરો આખી ને તો આજ હકેલી લે હું હાલો 3 વાગ્યા હે ને બનાવું હું ચા 3 વાગ્યાનો 10 વાગે માંથી મારા બાપુ આવ્યા હતા મારું કટવાડ દેવા ચાય પછી લેતા આવ્યા 10 વાગે અહીં નતો બનાવ્યો વટાણા આપણે અહીં ચા બનાવવાનું છે
વાઢે એમ તો અમે ઘણું લીધું, જોકે વઢાય નહીં રહ્યા જ, પણ ઘણો પલો કરી ગયા તો એ વાઢવામાં શું હોય ખબર, આમ વાઢવું હેલ્પી છે, પણ આમ ચોંટ રહે ને હાઈટ 6 ફૂટની છે, ઉપાડીને મૂકવી, પાછો એટલો પવન, પાછા થળિયા એ બધા એક સરખા રાખવાના પૂરા વારવામાં, ટૂંકમાં વાંધો ના આવે એ રીતે. નકર વેર વિખેર હોય તો એ મજા ના આવે પૂરા વારવામાં, એટલે બધી એક થળી કરવાની, એટલે એમ થોડીક વાર લાગે. બાકી વાઢવી તો હું હલબી છે. હવે ટાણે હું બનાવું છું ચા પાણી 5 માણસને તનવા ગાના, ધીરે ધીરે વાઢી થાય. પવન બહુ એટલે જરાક લગાડવું અઘરું લાગ્યું હતું, પણ લાગી ગયા પછી વાંધો નહીં. પછી તો એ હા ના ગેસમાંથી ચા બનાવી એને વારે બની જાય. હા ચા પાણી બનાવી આવ્યો હો. અને આ કેલબો છે ને સવારે મેં પાણીનો ભર્યો હતો, લગભગ ખાંડ પડી જાય એક જ કેલબો, બટલું પાણી જોઈએ ત્યારે પીવામાં જ જોઈએ જ નહીં. જોકે એ વપરાણું હોય ને એ વધારે બધું ઠામડા વિચારવા મને એમાં વપરાણું હોય. અમે આટલી વાઢી જાઓ આની કમથી જ વાઢી હોય, ઉમણુંથી અઘરું લાગે, કારણ કે ઉમણુંથી વાઢવું નહીં તો હાલે, વઢાઈ જાય. આમ ઉપાડીને પછી વાવડા સામી મૂકવીને પાછળ એ બહુ અઘરી લાગે. આ વાઢીને આમણી ટૂંકમાં આમણી વધારે નમતી રહી, આમ પવન આમણું હોય ને એટલે પછી વાં વખેડા પુગાડીને વળી અહીંયા આવતા રહે, વાં વખેડા પુગાડીને વળી અહીંયા આવતા રહે. નાની કમથી એક વાખથી જ વાઢી. હાલો 5:45 જેવો ટાઈમ થાય છે. અમારે છેલ્લા વખેણા લઈએ છે, એટલે હું છેલ્લા ને હજી વાઢવાની તો ઘણી છે આપણે વાઢવાની, એટલે હજી બાકી છે ને અહીંયા પાછી છે હેમ. પણ ટૂંકમાં હવે સાંજ પડવા આવી છે, હવે 10-15 મિનિટ કામ થાય, એટલે છેલ્લા વખેણા છે એ પૂગે ના પૂગે એમ થાય. ને વાઢવાની આપણે ઘણી રહી જાય હજી, આમનું હજી સેટ ઘણી છે હજી. ટૂંકમાં 2 ભાગ વાઢ લીધી, 1 ભાગ હજી છે વાઢી અમે આટલી જો. અને આમણી તો પાછી હેમ્બર જેવું થઈ જાય, એટલે એ ખોટી કરીએ, બાકી આટલી આમ પાથરે કરી દીધી છે. અહીંયા આપણે એક બકાલાનો ક્યારો હતો, એમાં બધી જાત વાવેલ હતો, મૂરા, વટાણા, ચણા, કોબી, ડુંગળી, મેથી, ધાણાભાજી બધું છે. પાણી નથી આવ્યું તો વહીધું કોઈ નથી. એક મૂરા થયા પારીમાંથી હતા ને વટાણા કંઈક રહ્યા, બાકી ડુંગળી ઉગીને ઊભી થઈ રહી, કોબી એવડી થઈ, ધાણાભાજી પાણી પછી આવ્યું નથી. ગુંદરી મેં એકાદી વાર પાણી આવ્યું ને ત્યાં અને ક્યારાને પાયો તો પાછો પાયો જ નથી. હાલો વ્યારા પાણી કરી લીધા છે વાડીએથી આવીને, જો કે વાડીથી બહુ વહેલા આવી ગયા. ચૂલો એ આવે તો ઓલા વાયવો છે કયું ને તાપણી હાલતી હતી, ટાઢ છે ને હા સુસવાટા નાખી એવી એકદમ હે ને વાવડા ટાઢ ત્રણે પવન એવો હોય, દીનો એવો હતો. હું તો આજ 4 વ્હીલ લઈને આવતો તો વિચાર કરતો હતો જમવાનું થાય જો નેદવા 4 વ્હીલ લઈને જાય. અને અમે હે ને નકર આમાં 4 વ્હીલ નતું ને 4 વ્હીલ એકાદી વાર ખંભારીએ ગયા હતા ને ઠીક આજ ના તો એવી રીતના જતા ને હોય, પણ ચોમાસામાં કંઈ જરૂરી એક કામથી ગયા હતા ને વાહુથી વરસાદ વરાવતા ગયા અને પરખેથી 4 વ્હીલ લઈને ને એમ થતું હવે આપણે કેદી 4 વ્હીલ લઈને આવી રીતના કેદી જા હું આપણે વાતું કરતા હોય હાલો કે કેવો જમવાનું હતા. અમે નમે આટલા વર્ષોમાં કેટલું જોઈ લઈ. હું અહીંયા આવી ને તો મેં ઠાકરે વહી ગઈ હતી અને પલક ઝણકી અમારા લગ્ન થયા તો મારા પાસે મોબાઈલ નતો, અને પછી લીધો ને તો ઓલી ચાકુ વાળો ઝણકોક લીધો હતો અને આ ટચ ફોન સ્માર્ટફોન મારી વાત સાંભળો. અમે હું લીલીબેન બે જીરું નીંદવા જાય, આ ને બાપુ નીંદવા આવે, થોડીક વાર નીંદાવે રૂઢે કે જીરીક વાર નીંદાવે ને પછી 5 વાગે એમ કે હાલો એને મોટરસાઇકલથી આવવાનું, અમારે હાલીને આવવાનું. એ 5 વાગે હાલતા થઈ જાય એમ કે હાલો ઘેર જ્યાં હું આપણે ભેંગ દોરાવાની થાય. અહીંયા આવીને માં ભેંગ દોતા ને આડા ઊભું પડતું ને તો એ આવી 2-5 વાગે આવતા રહેતા, અમે હાલીને 6 વાગે હે ખબર નથી કઈ કાં ટીવીમાં આવે. હા તો કંઈક પૂજા રાખીએ હે મોદી સાહેબ આવ્યા હા ગુજરાતમાં. હે તો આયોજન સમાચારમાં કંઈ સાંભળવું નથી. બાપુ ટીવી જોતા હોય તો સમાચાર જોતા હોય. હે હા
અમારા જો આયર સમાજનો એ કંઈક નિયમ કાઢવાના દુવાર કે આ સમસ્ત આયર પરિવાર ભેગા થયા હતા અને એનું હતું કંઈ હા ઈ ભાભાને ગયા હતા અમારે ગયા તા? હા 4-5 જણા આપણા ભાઈઓમાંથી ગયા બધા હતા બધા ગામમાંથી તો મલક ભેગા ગયા થયા હતા તા. ટૂંકમાં બીજાની તો કંઈ ખબર નથી હું રિવાજ કરવાનો હોય વરસમાં 4 તારીખું નોંધ્યું ને એમાં જ લગ્ન કરવાના હે હવે શું થાય ટૂંકમાં બીજા ખોટા રિવાજો જે ખોટા ચડી ગયા ને એ ટૂંકમાં કાઢી નાખવા આવ્યું ભેગા થયા તા. હલબા બહુ પડી જાય વિવાહ એવી રીતના રિવાજ હલવા કાઢે તો ને ખોટા ખર્ચાય નહીં અટાણતા નહીં વિવાહ થઈ નહીં રોગે રોગે ગયા. ખોટા ખર્ચા કવડા કરી નાખે આપણે હા. વિડીયોમાં. અને આ રિવાજો કાઢેલો હોય ને તો ફરજિયાત બચાવ ન કરતા ના કરવું હોય તો થઈ જ જાય ખર્ચો થઈ જ જાય આપણે મોરથી વિચાર કર્યો હોય ને કે આપણે એવા ખોટા ખર્ચા નથી કરવો તો એ ધીરે ધીરે એમ થાય કે હવે પાછા ક્યાં પડીએ છોકરા પાછા ક્યાં પડીએ એમ કરતા કરતા હા છેલ્લો પેલો પ્રસંગ હે ને છેલ્લો પેલો પ્રસંગ હે ને ઓલી કહેવાય ને કોડી કોડી ઘોડો થઈ જાય ઘોડો થઈ જાય એવું થઈ જાય. હાલો હવે છે ને અહીંયા ચૂલામાં દેવતાય થઈ રહેવા આવ્યો એટલે ચૂલો નાખી કે ભાઈ હવે અમને ઘડીકમાં પોરો થયો સવારે 3-4 કલાક હાલે અટાણે 3-4 કલાક એક ધારો હાલે એટલે એ કહે કે હાલો હવે છે ને મને પોરો થયો અને હાલો હવે છે ને વિડીયો આજનો અહીંયા પૂરો કરી મળી કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. રામ રામ.